મહોત્સવ થઈ રહ્યું છે, દેશ આખો રામમય બન્યો છે। લગભગ 500-550 વર્ષ પછી આ સરસ મજાનો ભારત વર્ષ માટે અવસર આવ્યો છે કે જે આમ ગણીએ તો મહાદિવાળીનું પર્વ ગણાય કે જે આટલા વર્ષોની પ્રતીક્ષા પછી આ અવસર આપણને મળ્યો છે। અને એમાં નિમિત્ત આપણે સૌ અને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બન્યા છે। એ નિમિત્તે ચાલો આપણે બધા સાથે આખું ભારત વર્ષ, હું તો કહું છું કે દુનિયાના બધા દેશો સાથે મળીને રામમય બનીને દિવાળી જેવો માહોલ બનાવીએ। હાડકેશ્વરમાં ખાસ કરીને ગાયત્રીનગરમાં લાઈવ પ્રસારણની વ્યવસ્થા કરી છે અને હનુમાન ભક્તો અને સાથે સાથે તમામ લોકો આપણે પ્રતિષ્ઠા સંપન્ન થાય એ સાથે મીઠાઈ પણ આપશે। એક ઘણું સરસ આયોજન કર્યું છે। હાડકેશ્વર સ્મશાન ગૃહની બરોબર પાછળના ભાગની અંદર સરસ મજાનું એક LED પ્રોગ્રામ સાથે લાઈવ પ્રસારણ સાથે તમે જુઓ તો અત્યારે ઘણી બધી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને અત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ માણી રહ્યા છે। નામ અને પરિચય આપો। મારું નામ સોનાભાઈ કરશન પરમાર, રહું મહેશ્વરીનગર। આજે રામનો પ્રાણ પ્રતિષ્ઠાનો મોટો ઉત્સવ છે જે 550 વર્ષથી આપણે વાર જોઈને બેસી રહ્યા હતા। એનું આજે ભવ્ય દિવાળી જેવો માહોલ ભારતની અંદર થઈ રહ્યો છે ઘેર ઘેર। એવી રીતે અમે બી મહેશ્વરીમાં અમારા અમિતભાઈએ રાખ્યું છે ખાવાનું। અમારા ત્રણેય ભાઈઓએ ભંડારો રાખેલો છે તથા આ ફિલ્મ દુનિયાનું બતાવવાનું તથા રામની રોશની બતાવવાની છે અને અમારી સોસાયટીમાં મહાપ્રસાદ વેચવાનો છે। એ અમારા ખર્ચેથી અમે એમાં રામના આધારથી અમે એ કરીએ છીએ અને ઘણું રામના બાબતનો અમે બહુ માન રાખીએ છીએ। બોલો જય રામ। નામ અને પરિચય આપો। મારું નામ સાંદનાબેન છનાભાઈ પરમાર। શું કામ કરી રહ્યા છો આજે? આજે ભગવાન રામનું કામ કરી રહ્યા છે, ભગવાન કરાવે છે, કરતા જ રહીશું। અને 12:30 વાગ્યા છે અને ભગવાન રામના આખી સોસાયટીના ઉત્સવમાં રાજી છે અને રાજી છે રહે જ છે। અને આવો ઉત્સવ આખી જ્યાં લગી જીવાડે ભગવાન માતાજી ત્રણ બાબા કરાવે છે અને મેં એના માતા પિતા ત્રણેય છીએ અને આજે ભગવાનનો પ્રસાદે ધરવાનો છો। શું કાર્યક્રમ યોજ્યો છે? રોશની બધા કરી છે, રોશની પકા કરી છે। તમારું નામ અને પરિચય આપો। મારું નામ રિકેત ભરતભાઈ પટેલ છે, છોકરાવાડ યુવા મોરચાનો હું પ્રમુખ છું। હાલ અમે હાડકેશ્વર સર્કલ ખાતે ઊભા છે। અહીંયા આજ રોજ અયોધ્યા મંદિર ખાતે રામલલ્લાની બાળ સ્વરૂપની મૂર્તિનું આજે સ્થાપન થઈ ગયું છે અને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા તેની પૂજન અર્ચન ચાલુ છે। હાલ અમે સૌ રામ ભક્તો અહીંયા હાડકેશ્વર સર્કલ ખાતે પ્રસાદ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે અને તમામ મિત્રો જય શ્રી રામના પરિચય આપો। મારું નામ અક્ષય રમેશભાઈ વેગડ, હું અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ છોકરાવાડ। અમે આ ફટાકડાનું આયોજન અને લોકોની અયોધ્યા જય જય શ્રી રામ। કઈ રીતે આપણે આ અવસરને તમે આજે વધાવ્યો છે? ફટાકડાથી લોકોને પ્રસાદી આપીને રામ ભક્તોને વધાવીએ છીએ। આતિશબાજી કરી ભોજન અને ભજનનો પ્રસાદ રાખેલ છે। અયોધ્યામાં 500 વર્ષ પૂર્વે શ્રીરામનો પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે। તે દરમિયાન ઘોડાસરના સિનિયર સિટીઝન ક્લબે દીપ પ્રગટાવી 150 દીપ પ્રગટાવી અને ધજા પતાકા લહેરાવી અને શ્રીરામ ધૂન બોલાવી દરેક સભ્યએ શ્રીરામ ધૂન બોલાવીને એનું સન્માન કર્યું। કૃષ્ણ આજે અયોધ્યા નગરીની અંદર જ્યારે ભગવાનનો બાળ સ્વરૂપની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ઉત્સાહભેર આજ ઘોડાસર સિનિયર સિટીઝન ગ્રુપ ખૂબ જ ઉત્સાહથી તેની ઉજવણી કરી રહ્યા છે। અમારા દરેકની અંદર પુષ્કળ ઉત્સાહ છે કારણ કે 500 વર્ષ પછી જ્યારે આ ઉત્સવ મનાવવાનો આવી રહ્યો હોય ત્યારે આનંદની હેલી તો દરેકના હૃદયમાં હોય જ છે। આજ અમે જ્યોત પ્રજ્વલિત કરી અને ભગવાન શ્રી રામની આજે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એમાં ઉમંગભેર અમે પણ અમારો સહયોગ આપી રહ્યા છીએ। અને હા, અમે જરૂરથી અયોધ્યા ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે અચૂક જઈશું। હાલ તો અમારો ઉત્સાહ તમને દરેકને દેખાઈ રહ્યો છે। આ તો હૃદયપૂર્વકનો ઉત્સાહ છે
દેખાવથી નહીં પણ ત્યાં પહોંચી અને જયઘોષ બોલાવી અને આપણે ભગવાન શ્રી રામને એમના ચરણોમાં અર્પણ થઈશું.